હલો. હેલો. હા. સુરેશભાઈ વાઘેલા બોલો? હા. હું નાથી દેવી પૂજક ની દીકરી બોલું. હા બોલો. અમારે એક સાહેબ દવાખાનું બહુ મોટું આવ્યું ને હું છે વિધવા. હા. ને સ દીકરીઓ છે દીકરીઓ હારે મોકલી બે દીકરા છે નાના છે ને અમારે જેઠ મોટા છે ને એમના 22 છોકરા વગર ના છે. હમ. એને કુલા પહેણ મોટું બધું ગાંઠ નીકળી અમે લઈ જતા એને દવાખાને. હમ. એને એમ કીધું કે આમાં તમારે 2-3 લાખ નો ખર્ચો છે તે મને એકા બીજા માણસો કે તમે સુરજભાઈ વાઘેલા ને વાત કરો તો તમને થોડી સહાય કરી આપે એ કે. હમ. હું છે રાંડેરા ને મારે છે છોકરા નાના 2 દીકરા. હમ. તમને ભાઈ મેં ફોન કર્યો હતો. શું આવ્યું છે ગુમડું આવ્યું છે કે શું આવ્યું છે? હવે ઈ કેવું ગામ મોવા લઈ જતા કુંડલા લઈ જતા અમે રિપોર્ટ કરાવ્યો. હા. એને 2-3-4 વર્ષની એમને ગાંઠ હતી હાથળ પહેણ કુલા પહેણ મોટી બધી ગાંઠ થઈ ગઈ 2 લાડવા ઉપર ની. હા. એની અંદર એને દુખાવો થાય ને એના રિપોર્ટ કરાવ્યો તો એને એમ કીધું કે આ ગાંઠમાં એને ઝીણા જંતુ પડી જાય એટલે તમે અમદાવાદ જઈને આનો રિપોર્ટ કરાવો હોય કે. હા. આની કોઈ અમે બાલાધારી ઉપર લઈએ નહી કે. હમ. તો હવે હું રાંડેરાન ભાઈ છે દીકરા મારે 2 નાના છે ને એવડું દવાખાનું તો ભાઈ હું ન કરી શકું ને એમ. હમ હમ. એટલે અમને કોક એવા લોકો મને સલાહ આપી કે તમે સુરજભાઈ વાઘેલા ને બેન વાત કરો તો તમને એ કે કાક દવાખાનાની સહાય કરી આપે. હમ હમ. એટલે થઈને હું તમારે હારે ફોન કર્યો. અત્યારે કયા દવાખાને છે? અટાણે તો અમે ઘેર જ લઈને વઈ આવ્યા. હા. હા મારે કઈ પૈસા નું સેટિંગ ન થયું અહીંયા બેંક કરીને 500 રૂપિયા કરીને 2-3 હજાર રૂપિયા લઈને કુંડલા લઈ જાતે. ભાડું છું ને રિપોર્ટ કરાવ્યા એને પછી મોટું દવાખાનું કીધું તો પછી હું ઘેર લઈને વઈ આવી. આયુષ્માન કાર્ડ નથી? કઈ નથી એને આધાર કાર્ડ નથી કઈ વસ્તુ નથી હવે એમ નામ એને 22 છોકરા નથી ને અધોતા દાદા થઈ જતી અમારે ધ્યાન રાખે ને ઘર ધ્યાન રાખે ને હું જાવ દાડીએ ને એ મારા છોકરો માંથી બે એકા બીજા લોકો કે તમે સુરજભાઈ વાઘેલા ને વાત કરી શકો ઈ કે. હમ. કાઈ તમને સહાય કે કરી આપશે એમ કીધું એટલે મેં તમને ફોન કર્યો. એનો પ્રશ્ન હું તમને કઉ છું આધાર કાર્ડ કે રેશન કાર્ડ કઈ છે? રેશન કાર્ડ છે પણ એમે એનું નામ છે પણ નામમાં એને કઈ વસ્તુ મળતું નથી કારણ કે આધાર કાર્ડ માંગે કે આધાર કાર્ડ લાવો તો એ કે માલ મળે તો એમને ખાલી નામ છે એનું. રેશન કાર્ડ લઈ જઈને પેલા આધાર કાર્ડ તો એનું કરાવી નખાય ને. હમ. એ દાદા એનો એકલા રિપોર્ટ નો ને એનો જે પણ હોય એનો ફોટો પાડીને મારા મોકલાવજો વોટ્સઅપમાં હું મારા ડોક્ટર હારે વાત કરી લઈશ હો. એ હા તે ભલે આજકાલમાં હું તમને મોકલી દઉં હો. મારામ ફોટા પાડીને મોકલી જ દેજો એટલે હું ડોક્ટરને પૂછી લઉં એટલે કઈ રીતનું છે પછી હું તમને કહું. એ હા હા. એટલું કરી દેજો બાપા હું ગરીબ માણસ છે હાવ. એ તો જોયું જશે પણ તમે ખાલી મને એ જે ગાંઠ છે એનો ફોટો જે ડોક્ટરે પાડ્યો હોય ને એ ફોટો અને એના રિપોર્ટ હા. એ લઈને મને મોકલાવો એટલે હું એમ ડોક્ટરને બતાવી દઉં. એ હા તે વાંધો નહી હાલો અમે મોકલી દઈ હો તમને. હા. એ હા જય માતાજી. ધન્યવાદ.